હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જો કે મજામાં થઈશો. તો આપણે યુટ્યુબ ચેનલમાં પહેલો વિડીયો છે અને બધા દરિયા વિશે જ આપણે બ્લોગ બનાવવાના છે અને આપણે તમને નવી નવી વસ્તુ બધી બતાવીશું અને આપણે હવે રેગ્યુલર બ્લોગ બનાવવાના શરૂ કરીશું અને આપણે દરિયા વિશે જ બધા બ્લોગ બનાવવાના છે. મિત્રો જો આ અમે દરિયામાંથી શાક આવી ગયું છે, આ ઉપાડીને આવ્યા છીએ. એટલે આ બધું પાંદડીને એવું બધું મિક્સમાં બધું હોય કચરો બધો, એટલે એને કાંઠે લાવીને બધું નોખું નોખું કરવાનું હોય. જો તો હોંડિયા વીણી વીણીને, જો કે આપણે દેશી ભાષામાં હોંડિયા કહીએ, આમ એને ઝીંગા કહે છે બધા, એટલે દેશી ભાષામાં તો આપણે એને હોંડિયા જ કહીએ છીએ. તો જો આ છે શીકું, એટલે આપણે દેશી ભાષામાં શીકું, આને ઓક્ટોપસ કહે છે, ઓક્ટોપસ જેવું કહે છે. અને શીકું દેશી ભાષામાં તો કહે છે. જો આ કવડું છે અને જો આ હાથમાં સોટી જાય ને તો ઉખડવું બહુ વહેમું લાગે. અને આ શીકું છે ને એ મોટું હોય તો બહુ કેવરાવે. જો તમે આમાં કેમ છે, પણ આ જો કે મરી ગયેલું છે, અગર જીવતું હોય તો હાથે સોટી જાય. જુઓ તમે, આ બધું હોંડિયા છે અને બધું પાંદડી બધું મિક્સમાં છે, બધું લેપટા ને એવું બધું છે. આ નોખું નોખું બધું. જો આ હોંડિયા નોખા નોખા વીણીને આપણે ભેગા કર્યા છે તગારામાં. અને આ પડખે ઓક્ટોપસ છે, 4-5 જેવા છે. હજી કેટલા થાય છે છેલ્લે આપણે જોઈએ છીએ કેટલા ભેગા થાય છે. આ લેપટા છે, જો આ લેપટા શેળિયા એવું બધું ડૂમા એવું બધું મિક્સમાં છે. અને આ એકલા સિક્કા છે, બહુ સિક્કા આવેલા છે. અને જુઓ તો આપણે એટલા હોંડિયા આપણે ભેગા કરેલા છે, એટલા હોંડિયા નોખા નોખા બધા નાખેલા છે. અને આ જો સિક્કા છે, એટલે મેં કીધું ને, આ તો સિક્કા જો તમે તગારામાં કેટલા પડ્યા છે. જો આ તગારા એટલે સોટી ગયું છે, ઉખડતું પણ નથી. જો આમ તગારું ઊંચું કરી લે છે. જો આ કરડી જાય ને તો સારું ન થાય એમ કહે છે. જો તમે એની કેટલી ઓલી છે. અને આ કેટલા ભેગા છે, અડધું ઘણા ખરા તો મરી ગયા છે અને ઘણા જીવે છે. જુઓ તમે સિક્કા કેટલા ઝાઝા આવે.